ભરૂચ નગર સેવા સદન દ્વારા વાહન ચાલકો માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે। ચોમાસામાં બિસ્માર બનેલા મોટાભાગના તમામ માર્ગોનું દિવાળી પૂર્વે સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે। ભરૂચ શહેરના વાહન ચાલકો માટે રાહતભર્યા સમાચાર છે। લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે। ચોમાસું વિદાય લેતા જ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગોનું પુનઃનિર્માણ અને રિપેરિંગ કાર્ય હાથ ધરાશે। નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે આ અંગે જણાવ્યું હતું કે દિવાળી પૂર્વે શહેરના મોટાભાગના માર્ગોનું સમારકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ખાસ કરીને કસક સર્કલથી કસક ગરનાળું અને ધોળીકુઈને જોડતો માર્ગ પાંચબત્તીથી ધાલ તથા શક્તિનાથ સર્કલ તેમજ શક્તિનાથ સર્કલથી ભૃગુઋષિ ઓવરબ્રિજ સુધીના માર્ગોનું સમારકામ તાત્કાલિક શરૂ કરાશે। ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે માર્ગો પર ખાડા પડી ગયા હતા અને ધૂળિયા માર્ગોના કારણે વાહન ચાલકોને મુસાફરીમાં ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો। દિવાળી પૂર્વે માર્ગો સુધરી જવાથી વાહન વ્યવહાર સુચારુ બનશે અને તહેવારોની ખરીદી માટે નીકળતા લોકો માટે રાહતરૂપ સાબિત થશે। અત્રે એ વાતનો ઉલ્લેખ કર્યો રહ્યો કે જે પણ કામગીરી થાય તે ગુણવત્તાયુક્ત થાય તેની પાલિકા તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવે તે આવશ્યક છે। આ વર્ષે વરસાદ લાંબા સમય સુધી ચાલવાથી રસ્તાઓમાં જે નુકસાન થયું છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા ટૂંક જ સમયમાં રસ્તાઓના કામ ચાલુ કરશે અને દિવાળી પહેલા રસ્તાઓના કામ પૂર્ણ કરશે। જેમ કે કસક ગરનાળાથી લઈને દાંડિયા બજાર સુધીનો મુખ્ય રસ્તો, કસક સર્કલથી કસક ગરનાળા સુધીનો, પાંચબત્તીથી ધાલ સુધીનો રસ્તો, કલેક્ટર કચેરીથી જજના બંગલો સુધીનો રસ્તો, શક્તિનાથ સર્કલથી ભૃગુઋષિ બ્રિજ સુધીના એવા અનેકો રસ્તાઓના કામ જલ્દીથી સારું કરીને દિવાળી પહેલા પૂર્ણ કરીશું, જેથી કરીને ભરૂચના રહીશોને તકલીફ ન પડે અને વરસાદના કારણે જે ભરૂચના રહીશોને તકલીફ પડી છે એને અમે આ રસ્તાઓના કામ પૂર્ણ કરીને અમને શાંતિપૂર્વક આ દિવાળીનો તહેવાર એમનો સારો જાય એ રીતે પૂરેપૂરો ભરૂચ નગરપાલિકાની ટીમ સાથે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું।